ઓળખી ચોકડી બાદ હવે સરપટ નાકાથી મહિલા ચોકડી સુધી અકસ્માતનો ભય. ભુજમાં 5 દિવસો પૂર્વે કોડકી ચોકડી પાસે હિટ એન્ડ રનના બનાવમાં 2 નિર્દોષ યુવાનોએ જીવ ખોયા હતા. જોકે આ ઘટના બાદ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યું નથી. ભુજના હજુ પણ ઘણા એવા માર્ગો છે કે જેની રિપેર કરવાની જરૂર છે, નવા બનાવવાની જરૂર છે, બમ્પ બેસાડવાની પણ જરૂર છે. જોકે તે દિશામાં પાલિકા કોઈ જ પગલાં ભરતી નથી. પરિણામે ભવિષ્યમાં પણ આવા અકસ્માતો બને તો નવાઈ નહીં. કેટલાક મહિનાઓથી ભુજમાં રેલવે ફાટકથી મહિલા કેન્દ્ર ચોકડી સુધીના રોડની દશાથી વાહન ચાલકો રોષે ભરાયેલા છે. થોડા મહિનાઓ પૂર્વે આ રસ્તામાં ગટરની લાઇન બેસાડવાની કામગીરી થઈ હતી. આ કામગીરી પૂર્ણ થયા બાદ રોડની સ્થિતિ બદતર બની ગઈ છે. આ રોડ પરથી હજારો વાહન ચાલકો પસાર થાય છે. તેમ છતાં નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી. રેલવે ફાટકથી મહિલા કેન્દ્ર ચોકડી સુધી રોડમાં પડેલા ઠેર ઠેર ખાડા અને તૂટેલા રોડના કારણે ટુ વ્હીલર ચાલકોને પડી જવાનો અને અકસ્માતનો ભય રહે છે. ભુજ શહેરના મોટાભાગના રસ્તાઓની હાલત ખરાબ છે. મોટાભાગના મુખ્ય રસ્તાઓની અવદશા છે. તેમાં પણ બસ સ્ટેશન વિસ્તાર, ભીડ, સરપટ નાકા તરફના રસ્તાઓથી દશા તો જોવા જેવી છે. શહેરના જાહેર માર્ગો ઊંચા નીચા છે. ખાડા ટેકરાવાળા રસ્તાઓથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવે છે. ભુજના બસ પોર્ટ સામેનો મેઇન રોડની સાઈડો પર અકસ્માત સર્જે તેમ છે. શહેરના અન્ય માર્ગો પર પણ ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે. અમુક રોડ પર ગટરના ઢાંકણા મુસીબત ઊભી કરે છે. નગરપાલિકાની અનેક બોડીએ નવા રોડ બનાવ્યા છે, પણ આ રોડની આવરદા હોતી નથી. ત્યારે આવા રોડના કારણે ભુજમાં સામાન્ય અકસ્માત થવાના બનાવો પણ બનવા લાગ્યા છે. ત્યારે કોડકી ચોકડી જેવી ઘટના પણ ભવિષ્યમાં રેલવે ફાટકથી મહિલા કેન્દ્ર ચોકડી સુધી બને તો નવાઈ નહીં, કેમ કે આ રોડની હાલત દયનીય છે. મહિનાઓ પૂર્વે આ રસ્તા પર ગટરના પાઇપ પાથરવાની કામગીરી ચાલતી હતી, જે કામગીરી પણ મહિનાઓ સુધી ચાલી હતી. પરિણામે સ્થાનિકે રહેવાસીઓ હેરાન પરેશાન થયા છે. રોડ વન વે બની જતા પસાર થતા હજારો વાહન ચાલકો પરેશાનીનો ભોગ બનતા હતા. તો બીજી તરફ તૂટેલા રોડના કારણે ધૂળ ઉડતી હોય, ખાસ કરીને નાના વાહન ચાલકો વધુ મુશ્કેલી ભોગવી રહ્યા છે. હાલમાં છેક રેલવે ફાટકથી છેક મહિલા કેન્દ્ર ચોકડી સુધી તૂટેલા ઉબડ-ખાબડ રોડના કારણે ટુ વ્હીલર ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે નવો રોડ બનાવાય એ પહેલા રોડની મરમ્મત કરાવાય તેવી સ્થાનિકો માંગણી કરી રહ્યા છે. અન્યથા કોડકી રોડ પરની અકસ્માતની ઘટનાનું પુનરાવર્તન થતાં વાર નહીં લાગે. TV18 ન્યૂઝ, ભુજ.